કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે નહીં દોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા ને હવે હોના કોમે લાગી જઈએ ફટાફટ, કારણ કે સાહેબને તો કોમે લાગવાનું હતું નહીં, આપણે એકલાને જ કોમે લાગવાનું હોય એટલે તો ભગવાને આપણે નોકરી એવી આલી છે. સાહેબને ને બેઠાની નોકરી હ ગલસાની જિંદગી. તો ફટાફટ હવે થોડા દાડા જઈને મસાલા લાવીએ તો ફટાફટ સાહેબને મસાલા ભરવા વગાડી દઈએ. હું બીજી નોકરી કરી લઈશ પણ મસાલા નહીં ભરું. तो कोई नहीं, हमें आपकी बात कभी नहीं सुनेंगे. हम मसाला भरे એનાથી હું ડબલ તને પૈસા આલીશ. महीने 5000 લેવાના. સારું, એક મોબાઈલ લાઈન બીજી નોકરી ચાલુ કરું બસ. પણ મહિને હાથમાં 5000 આલવાના. હાર 5000 આપી દઈશ. નહીં 5000 માંગવાના નહીં. માંગવાના નહીં, ખાલી કર્મ વાપરવાના તાર. તો પછી તો ઘરમાં તો વાપરવો પડે ને. તો સારું ઘરમાં વાપરીશ. ઓકે ડન. 5000 તમાર કહેવાનું નહીં કે મને માર પૈસા પેલા હા તો 98 લાઇટ બિલ ને બધું તારે જ ભરવાનું. ના એવું હેડો 5000 માં લાઇટ બિલ ને 98 આવતું હશે. કેશ ને બે કોમ કરો છો ને મને 6000 બોલો. 10000 આલવા દો. મહિને 98 ભરાય લાઇટ બિલ ને ગેસ નું બાટલું મારો ઉપર બસ 10000 આલ. તે બધું હું ભરી દઈશ. બપોરનો ટાઈમ થઈ ગયો ને આ બાજુ વાહન ધોવાય છે, પણ આપણને ચા મૂકતે શિખર શું અને જોર આવે ખબર પડતી નહીં. દૂધ લાયા તમે? દૂધ તું લેવા નથી જી? જો જીવા તરકન કોણ લેવા જાય દૂધ? તો એમનો ફેમિલી આટલામાં કોઈની દુકાન એમને પાડી જ નહીં. જિંદગી એસવારામની જ જીવી હું અમને આખી જિંદગી. પણ હું નહીં જાતો કોઈની દુકાને. તે શું થાય, તમારે આગળ ઉડવું પડે? જાતો જ નહીં પહેલથી હું. ઓમ કરીને પણ તું ઉઠીને જઈને આવતી ને તને આદત હું હા. બહાર જ છું, મને દૂધ આપો ને એમ કહેવાનું. પણ- તમે લઈને દૂધ આલ દે. ફેમિલી આપણને કદી એવું આમ સોસાયટીમાં કદી દુકાને જ્યાં જ નહીં એટલે હવે શરમ આવે? પણ દૂધ લેવા જતા શરમ આવે માણસ ના ધન છે. ધન ને કદી જીવો નહીં હું. મારા પનાડી પડ્યા વિશું બાપા તમે. એક આટલું તમે કોમ ના કરી શકો. તલાકનો વિચાર લાવ કાગળ એ બધા તૈયાર કરીને લાવ. પહેલું તૈયાર કરાવવા જાય. પહેલું એ તલાક લેવાનું હેડ ઉભો થા. ચમ હેડ કાગડી કરાવવાના. હેડ હેડ કે તો ફેમિલી આ માણસને બહુ જોર આવે. ચા જોર નહીં આવતું. તું કે બજારમાંથી કેટલી આવું? ચા જોતું જ નહીં અત્યારે, એમને જ ચા જોવો. હા પણ બજારમાં કેતો લઈએ, પણ હું કદી સોસાયટીમાં જીવો નહીં વસ્તુ લ્યો. બજારમાં લેતા હોય, બાઈક લઈને ઉપડો, મોટી થેલી લેતા હોય. એમના પાકીટમાં જ પાવ ફેમિલી રૂપિયો નહીં હોય, બધા ઓનલાઈન જ હશે. હા તો બજારમાં તો હેડે ઓનલાઈન. ઓનલાઈન જ હશે. પાકીટમાં રાખીએ તો એમને કોક વપરાઈ નાખશે એમાં. ને મારા પાકીટમાં પૈસા હોય એટલે પૈસા મારા જ વપરાય પાછા. એમને તો અસલ થપ્પા જ રહે પાકીટ લઈને ઓનલાઈન. જો આવું કોક કોમ કાજ હોય મારા ઘરમાં. તો હવે ફટાફટ દૂધ આવી ગયું હા બસ. બિચારા પપ્પાને મોકલે દૂધ લેવા. તમને આઈ તો ગયું. ઓછા નહીં. તો ફેમિલી દૂધ લઈને આવે ને ચા પછી આપણે પીએ. આજે વિશ્વા ગઈ છે બહાર એટલે જોઈએ કો દૂધ લઈને આવી ગયા છીએ. અંધારું ઘઉટ થઈ ગયું પાછું અંધાર. લાઈટ ચાલુ કરો. તો ફેમિલી દૂધ આવી ગયું ને એની થેલી આ ને ઘઉં કટ્ટું ઉપાડીને પપ્પાને આલતા આવો. મસ્ત મીઠું ચા બનશે હવે. ચલો ખાવાનું હજમ કરો. પેટ વધી ગયું તમારું. તારું વધી જો પહેલા તારા હું માં તો ઉતરવા આવ્યું. હું તો ગરમ પાણી પીવું હવારમાં. ખબર ને? ગરમ પાણી પીવાથી ફેમિલી પેટ ઉતરે. હા ઉતરી જાય. જોયું યુટ્યુબમાં સર્ચ કરીને જોયું કે શું કરવાથી પેટ ઉતરી જાય, તો કે ગરમ પાણી પીવું. તમારા પાસે હાથી ને તો હાથીને ગરમ પાણી પાવું. કેસ ઠેઠ બહાર આવ્યો પણ આનું હળગી નહીં. જો હું હળગાઈશ ને તો આવી બનશે હો. આ પકડ, તું કેમેરો પકડ. હા ભલે ગમે તેવું લાઈટ તું પકડ, કેમેરો પકડ ને હળગ્યો તો ભલે થાતો હું તું તાર શેટી ફીરે ભમકો થાય ને હું મારી જઈશ. ચલો ફેમિલી ગેસ આઈડે હળગાવી તો આપણે ચા મેલીએ. ચા મેળવા માટે કેટલું આપણે સહન કરવું પડે માણસોનું જોજે. તો ફેમિલી આપણે લાઇટર લઈને આવી ગયા. હળગાવો ગેસ, સળગાવો ફટાફટ. ફેમિલી જોડે જેને
કામ નથી કરવું ને એને નહીં જ કરું, ગમે તે તમે કરો. ગેસ કમ્પ્લીટ નતું ખરા થઈ ગયું. યસ ગુડ. Yes, good. મેં એમ કરીને બોલાય એ ફેમિલી આ મને જોર આવતું હતું, બીજું કોઈ નહીં. તમને જોર આવતું થાય ને આ મકું ખવાય છે. જુઓ વઠે વઠે ખાવાનું ખવાય છે ફેમિલી, જોઈ શકો છો તમે. આમ શું કહે છે કે મને તારા સાથનું ભાવતું નથી ને 3 ટાઈમ ખાય છે મારા હાથનું. કેવા કેવા માણસો પડ્યા છે. વઠોવઠે ખાઈને પછી હું કે હું 2 ટાઈમ જ ખાઉં છું. આવી તો વઠોવઠે ખાઈ લે ને એટલે આપણને ખબર ના હોય. ભૂખે જેટલું ભૂખ મળો હો તમારે તો ને ફેમિલી આ સાઈડ તો મારું ચા ઉભરાઈ ગયું જો ઉકળીને. તો ફેમિલી અમારા કુલદીપભાઈ ઉઠી ગયા છે. દૂધ લેવા જવાનું તું ભેલું તું છે વહેલા ઉઠ્યો ને. અમારા કુલદીપભાઈ દુકાનનું બધું કામ કરે. કુલદીપ બધી દુકાન દૂધ લેતા આવે, બધું લેતા, સિલ્વર લેતા આવે, જે મંગાવે લેતા આવે. કુલદીપ પણ ઉઠી ગયો અને કાળી ચા બની ગઈ છે. કારણ કે અમારે છે ને ભેંસ નથી. અમારે ભેંસ નથી એટલે થેલીની દૂધની આવી ચા બને છે ફેમિલી. પહેલા એકલા દૂધનો ચા પીધો. પહેલા તો રગડા છે એ ભેંસમાં પાવું નક્કી કરતા કઈ ભેંસનું દૂધ ખાવાનું. ચાર ભેંસ હતી એમાંથી નક્કી કરતા કઈ ભેંસનું જાડું દૂધ ઈર્યો ચામાં રગડા જેવું કરતા ને હવે ખબર નહીં પડતી કઈ ભેંસનું આવે બકરીનું આવે. એટલે સમયની વાત છે. એક ભેંસ લાવી એ ખાલી દોઈ ખાવા ને ભરાવાનું નહીં, રૂપિયાનું વેચવાનું નહીં, એક ખાવા માટે. શું ઓને હે ને ચા ઢોળી દીધો પોતું કરાવી એક માણસ પાન. કારણ કે બિચારાને ઉઠતો ખીજાવી ને હજી તો ઊંઘમાં હઈ રહ્યો ને ચા પીવા ને ખીજાય ને તે બધો ચા કુલદીપે ઢોળી નાખ્યો. ફેરથી તારી ફેરથી કરો. થઈ ગયું લા મસ્ત. ઓ ઘરાડા ઉગરસી મને ખબર છે. ચીડિયો આવશે. મસ્ત થઈ ગયું. આવે તો કેજે બસ. કુલ ચા પીવો બીજો મારા દીકરા બાપા ઉઠતો આવી જાય હરેકડા કરતા હોય. ફેમિલી પેલા સામે પૈસા પડે ક્યાં જાય હ? આ પૈસા ક્યાં જાય હ? ફેમિલી આ દુકાનમાં નોમું ચૂકવવાનું હોય એમનો વ્યસન મુક્ત સિલ્વરનું ને ફેમિલી મારી મહેનતના પૈસા હે. મારી મહેનતના પૈસા એમના દુકાનમાં મારે ચૂકવવાના. આજે ફેમિલી બેંકોમાં પૈસા નહીં દાવા પૈસા લે આજે આ નોમું ચૂકવવા માટે કાઢ્યા. તો આપણે આટલું નોમું થયું 15 દાડાનું. કેટલા 15 દાડાનું કેટલા? 2000 હા ચાલે ફટાફટ આલી નાખો. 2000 રૂપિયા 15 દાડાનું. ફેમિલી આ મહિનાના 8000 રૂપિયા કમાઈને 2000 જો 15 દાડાના હાલતા ઉડાડ દો. વિચારો ફેમિલી શું કરતા હશો અમે. જિંદગી જંગ હો ગઈ હૈ હમારી ક્યા કરે હમ ક્યા કરે. કુછ નહીં ફેમિલી જોઈએ કો અલા મસાલો હો મસાલો ભઈલું. તો ફેમિલી સાંજ પડી ગઈ છે, સોજનો ટાઈમ થઈ ગયો છે ને આજે એક વખત નવીનતા બની રહી છે. હવે કેવી બને કેવી નહીં બનતી ખબર નહીં પણ આજે પારસ કંઈક નવું બનાવી રહી છે. તો શું રોજ શાક રોટલી ખાઈ ને મજા આવી ગઈ અમને. પણ ઇડલી સંભાર આજે બનાવવાના છે. બસ વિશ્વાસ નતો થતો આ છોકરાનો. મારી મમ્મી શું લાવી હો તો આખું પેકેટ તોડ નાખ્યું. ઇડલી સંભારનો મસાલો હતો. શું હતું ભાઈ? તમાર જેવો જ છે મેગી નો મસાલો. મેગી મસાલો નતો કાઢિયા. મેગી મસાલો પડે આપણે ખબર નહીં મને. બળીદાર બધો નાખી. મને નહીં ખબર. બોલાઈ આવો હેડો. તો ફેમિલી આપણે આવી ગયા વારામાં. સાહેબ શું કરીએ પહેલા જોવા જઈએ ફટાફટ. તો સાહેબ જો ખાતર બનાવી છે. આ બધું શેનું ખાતર બનાવો? ખાતર નહીં તો આ બધું શું કચરો ભેગો કરો? માટી નાખો. જમીનમાં નાખે એટલે માટીમાં ભેગું આવે ને ઓછી રહે જમીન.
જમીન પહોંચી રહે એટલે ઓક્સિજન પોકે એટલે ઓક્સિજન પોકે ને એટલે છોડનો વિકાસ ઝડપી થાય. યુરિયા આપણે ખેતરમાં કેમ નાખવામાં આવે? કેમ નાખીએ? મને નહીં ખબર. બાબુ જાન પહેલા યુરિયા એના કારણે નાખવા કે જમીન પોચી પડે એટલે પાણી અંદર ઉતરે. ફેમિલી જોઈ ગયો, સાંજનો ટાઈમ થઈ ગયો ને આપણે બનાવી આજે પહેલી વાર ઈડલી સંભાર. તો આજે કેવું બન્યું આપણે હજુ ખબર નહીં, ચાખી નહીં. અને હવે ગેસ સફાઈ થઈ રહી છે. આર્યો આજે બહુ બોલે હ. શું ચટણી? શું બનાવ્યું પેલું આજ? હા આ ડોચા. ફેમિલી આ બાજુ જોઈ ગયો પારસ શું લાય શું કરે શું કરે? વિડીયોને લાઈક કરો ને શેર કરો એવું બોલે હે. તો ફેમિલી આપણે આજે બનાવ્યું, ચાખી હવે કેવું બન્યું કેવું નહીં બન્યું. આજે આર્યો ઢોસા જોઈ ખાવા માટે દાળ થોડી જાડી થઈ ગઈ ઇડલી સંભારની બનાવીને એટલે થોડી ઉડ્યો. તો ફેમિલી આજનો વિડીયો કોક આવડ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મને કાલે નવા વિડીયો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.